કહેવાય છે કે મુસાફરી દરમિયાન એરબેગ એ અકસ્માતમાં આશીર્વાદ સમાન હોય છે, પરંતુ મુંબઈના એક અકસ્માતમાં 6 વર્ષના બાળક માટે એરબેગ કાળનું કોળિયું બની હતી। ભયાનક અકસ્માત નવી મુંબઈના વાશી વિસ્તારમાં થયો હતો। અકસ્માત દરમિયાન કારની એરબેગ ખુલી જતા તેણે જીવ ગુમાવ્યો હતો। હર્ષની કારની સામે આવેલી એસયુવી રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી। તે કારની પાછળનો ભાગ હર્ષની કારના બોનેટ ઉપર પડ્યો હતો અને એરબેગ અચાનક ખુલી ગઈ હતી। આ અકસ્માત બાદ પોલીસે એસયુવીના માલિક સામે કેસ નોંધ્યો છે। હર્ષના પિતા માવજી અરોઠિયાના જણાવ્યા મુજબ હર્ષ અને તેના ભાઈ બહેન પાણીપુરી ખાવાની જીદ કરતા હતા, તો બધા જ પાણીપુરી ખાવા ગાડીમાં બેઠા। માવજી કાર ચલાવી રહ્યો હતો, હર્ષ તેની બાજુમાં બેઠો હતો અને બાકીના લોકો પાછળની સીટ ઉપર બેઠા હતા। રાત્રે લગભગ 11:30 વાગે તે વાશીના સેક્ટર 28માં બ્લુ ડાયમંડ હોટલ જંકશન પાસે હતો। તેમની કારની આગળ એક એસયુવી હતી। થોડી જ વારમાં એસયુવી ઝડપથી આગળ વધી અને રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેનો પાછળનો ભાગ હવામાં ઉડી અને અરોટિયાની કારના બોનેટ સાથે અથડાઈ ગયો હતો। આ આંચકાને કારણે કારની એરબેગ ખુલી હતી અને હર્ષ ગંભીર રીતે ઘાયલ થયો હતો। 11:30 बजे एक एमजी वेक्टर गाड़ी जा रही थी, तो उसकी डिवाइडर में धड़क हो गई। उसके पीछे एक वैगनर गाड़ी जा रही थी, तो वो जो एमजी वेक्टर जो गाड़ी धड़क हुई डिवाइडर से, तो पीछे से आई जो गाड़ी थी वैगनर, वो एमजी वेक्टर उसके गाड़ी के बोनेट पर गिर गई। तो गाड़ी में वैगनर गाड़ी में जो बच्चे और फिरयादी थे, तो बच्चों को जो वैगनर गाड़ी में जो बैग थी एयर बैग ओपन होने से वो बच्चों को वो जबरदस्त धक्का बैठा। वो उधर लोगों ने उनको मनवा हॉस्पिटल दाखिल किया, लेकिन वो उपचार के दौरान उसकी मृत्यु हो गई। તો હર્ષના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન ન હતા। ડોક્ટરોના જણાવ્યા અનુસાર હર્ષનું મૃત્યુ પોલીટ્રોમા શોકના કારણે થયું હતું। પોલીટ્રોમા એ શરીરમાં એક કરતાં વધુ જગ્યાએ ઈજા છે। આંતરિક ઈજાના કારણે લોહી વહેવા લાગ્યું અને હર્ષનું મોત થયું હતું। અકસ્માતમાં માવજી અને હર્ષના ભાઈ બહેનને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી।